શું આપ સ્માર્ટફોન યુઝર્સ છો? તો તમારે ઘણી બધી માહિતી 31મી ડિસેમ્બર પહેલા જાણી રાખવી જોઈએ અને એ માહિતી પર તમારે એપ્લાય પણ કરી દેવું જોઈએ. દર્શક મિત્રો, ગૂગલ એક મહત્વના નિર્ણયો સામે લઈને આવ્યું છે. 31મી ડિસેમ્બર પહેલા અનેક બાબતોએ ચેન્જીસ થવાનું છે. સ્માર્ટફોનમાં યુપીઆઈ આઈડી, જીમેલ એકાઉન્ટ અને સાથે સાથે જ સિમ કાર્ડને લઈને મહત્વની માહિતી સામે આવી રહી છે. 2024ના 1 જાન્યુઆરી પહેલા અનેક બાબતોએ તમારે એક્ટિવ થઈ જવું પડશે. અને જો તમે નહીં એક્ટિવ થાવ તો તમારા આ તમામ આઈડી જે છે તે બ્લોક કરી દેવામાં આવશે. યુપીઆઈ આઈડી, દર્શક મિત્રો, 31મી ડિસેમ્બર પહેલા યુપીઆઈ આઈડી તમે જો ડીએક્ટિવ હો તો એક્ટિવ થઈ જજો. બાકી 1 જાન્યુઆરીથી જ બ્લોક થઈ જશે, એટલે કે યુપીઆઈ આઈડી તમે નહીં ક્રિએટ કરી શકો. તમારી જે જૂની યુપીઆઈ આઈડી છે તેના પર એક્ટિવ થઈ જજો અને એકાઉન્ટ બનાવી દેજો. બાકી બ્લોક થઈ જશે. જીમેલની જો વાત કરીએ તો જીમેલ પર તમારા કોઈ જ પ્રકારના મેલના આપલે ન હોય તો તે પણ કરી દેજો. 31મી ડિસેમ્બર સુધીનો સમય છે અને તે પણ જો નહીં કરો તો ગૂગલ આને બંધ કરી દેશે. યુપીઆઈ આઈડી, જીમેલ એકાઉન્ટ અને ત્યારબાદ વાત કરીએ સિમ કાર્ડની. તો સિમ કાર્ડ તમે અત્યાર સુધી તમારું આઈડેન્ટિટી કાર્ડ એટલે કે આધાર કાર્ડ અને પાન કાર્ડ આપીને લઈ શકતા હતા, પરંતુ હવે 1 જાન્યુઆરીથી તેની માટે મહત્વના સમાચાર છે. તમારું બાયોમેટ્રિક સ્ટ્રોંગ કરી દેવામાં આવશે. બાયોમેટ્રિક સ્ટ્રોંગ કરી દેવામાં આવશે. તમારા જે દસ્તાવેજ છે એટલે કે આધાર કાર્ડ અને પાન કાર્ડ પર વેરિફિકેશન પણ સ્ટ્રોંગ થશે અને તે જો એપ્રુવ હશે તો જ તમારું સિમ કાર્ડ એપ્રુવ થશે. આ જે 3 માહિતી છે તે 1 જાન્યુઆરી પહેલા જ તમામ બાબતે એક્ટિવ થઈ જજો. બાકી બ્લોક થઈ જશો અથવા ડીએક્ટિવ કરી દેવામાં આવશે. દર્શક મિત્રો, લોકર્સને લઈને પણ મહત્વના સમાચાર છે. જો તમે બીઓબી અને એસબીઆઈમાં લોકર હોલ્ડર છો તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. દર્શક મિત્રો, 31મી ડિસેમ્બર પહેલા એટલે કે 2024નું વર્ષ શરૂ થતા પહેલાની સાથે જ તમારા જે દસ્તાવેજ તમે બેંકમાં જમા કરાવો છો તેના પર હસ્તાક્ષર કરવા હવે જરૂરી થઈ ગયું છે. 31મી ડિસેમ્બર પહેલા જ જો લોકર હોલ્ડર છો તો આરબીઆઈ દ્વારા જ બીઓબી અને એસબીઆઈની બેંકોમાં તમારે હસ્તાક્ષર કરાવવાના પડશે. સાથે જ ડોક્યુમેન્ટ આપવા પડશે અને આ ડોક્યુમેન્ટ પર હસ્તાક્ષર કમ્પલસરી થઈ ગયું છે. બાકી તમારી જે માહિતી છે એટલે કે તમારા જે ડોક્યુમેન્ટની આપલે છે તે કદાચ અટકી શકે છે. સાથે જ તમારા હસ્તાક્ષર આ ડોક્યુમેન્ટ પર જરૂરી થઈ ગયા છે.